વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 95મો દિવસ, એટલે કે 5મી એપ્રિલ 2025 શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બિશપ પોલીકાર્પ જેવો પ્રભુ ઈસુના નામને લીધે, સાક્ષીને લીધે શહીદ થઈ ગયા. અને સ્મૂર્ણાની મંડળી, જે પ્રકટીકરણના પુસ્તકમાં 7 મંડળીઓમાંની આ બીજી મંડળી, સ્મૂર્ણાની મંડળીના બિશપ તરીકે તેમણે જવાબદારી નિભાવી અને સેવા બજાવી. 86 વર્ષની ઉંમરના હતા. શહેરમાં રમત ઉત્સવ ચાલતો હતો અને એવામાં બાદશાહે હુકમ કર્યો કે કાયસર એ જ પ્રભુ છે એવું જે ના સ્વીકારે તેને બાળી નાખવાનો. અને રિપોર્ટ મળ્યો કે બિશપ પોલીકાર્પ એ સ્વીકારતા નથી. ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે એવું તે માને છે, કાયસર પ્રભુ છે એવું સ્વીકારવા તૈયાર નથી. અને ત્યારે હુકમ કરવામાં આવ્યો. 3 અધિકારીઓને એમને પકડવા માટે મોકલ્યા અને 3 અધિકારીઓ તેમને પકડીને બાદશાહની પાસે લાવતા હતા. પણ આ 3 અધિકારીઓ એ બિશપ પોલીકાર્પને માન આપતા હતા અને એમનો બચાવ થાય એવું તેઓ ઈચ્છા રાખતા હતા. અને માટે આ 3 અધિકારીઓએ રસ્તામાં આવતી વખતે એમને કહ્યું કે સાહેબ, તમે 1 દિવસ માટે સ્વીકારી લો ને, 1 દિવસ માટે સ્વીકારો, કાયસર પ્રભુ છે એવું કહી દો 1 દિવસ માટે જ. અને બિશપ પોલીકાર્પે ના પાડી, 1 દિવસ પણ હું નહીં સ્વીકારું. બીજા અધિકારીએ કે 6 કલાક માટે સ્વીકારો ને. અને એમણે કહ્યું કે 6 કલાક માટે પણ હું કાયસર પ્રભુ છે એવું કદી નહીં સ્વીકારું. અને ત્રીજા અધિકારીએ કહ્યું કે એક કલાક માટે તમે કહો તો અમે રિપોર્ટ આપીશું કે તમે કાયસરને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે. અને એમણે કહ્યું કે 1 મિનિટ પણ હું કાયસર પ્રભુ છે એવું સ્વીકારવા તૈયાર નથી. પોલીકાર્પે કહ્યું કે જે ઈસુએ મને 86 વર્ષ સુધી વિશ્વાસુ રહ્યા છે મારા પ્રત્યે, મારા હકમાં કશું ખોટું કર્યું નથી, તેને હું કેવી રીતે છોડી દઉં? તેને હું કેવી રીતે દગો કરું? તેને હું પ્રેમ કરું છું. અને તમે મને બાળી નાખવાની ધમકી આપો છો તો સાંભળી લો. તમે મને બાંધીને 1 કલાક બાળશો, પણ તમારે જો ઈસુને પ્રભુ તરીકે તમે નહીં સ્વીકારો તો અનંતકાળિક અગ્નિમાં બળવું પડશે. જો એમાં ના બળવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકારો. કાયસર એ પ્રભુ નથી, પણ ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. અને બિશપ પોલીકાર્પે છેલ્લી પ્રાર્થના કરી, હે પ્રભુ, તારા માટે શહીદ થવાની તે મને તક આપી માટે પ્રભુ હું તારો આભાર માનું છું. તારા માટે શહીદ થવાની મને તક આપી અને એ માટે હું તારો આભાર માનું છું. અને બિશપ પોલીકાર્પ 86 વર્ષની ઉંમરે 23મી ફેબ્રુઆરી 155ના રોજ શહીદ થયા. સ્મૂર્ણાની મંડળીમાં જે પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, તો ત્યાં આગળ લખ્યું છે, 2 અધ્યાય ને 10મી કલમ, તું મરણ પર્યંત વિશ્વાસુ રહે અને હું તને
જીવનનો મુગટ આપીશ. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન અહીંયા આગળ કહી રહ્યું છે. સતાવણી પામતા ખ્રિસ્તીઓને પણ એ ઉત્તેજન આપનારું છે. પ્રભુમાં જેઓ જીવી રહ્યા છે તેઓને પણ ઉત્તેજન આપનારું છે કે અંત સુધી ટકીએ અને મરણ પર્યંત વિશ્વાસુ રહીએ. અને પ્રભુ કહે છે, હું તને એક દિવસે જીવનનો મુગટ આપીશ. અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, સહાય પૂરી પાડે, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. નવા દિવસની ભેટને માટે બિશપ પોલીક્રાફનું જે બલિદાન, શહીદ થયા તમારા નામને માટે, સાક્ષીને માટે, અને વાલા પ્રભુ, અમને ઉત્તેજન આપનારું વચન તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. અને વાલા પ્રભુ, તમારી સહાય માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.